ખેડા જિલ્લામાં 10 દિવસમાં મુદ્દામાલ સાથે 34 લાખથી વધારેનો વિદેશી દારૂ ઝડપાયો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે। ખેડા જિલ્લામાંથી જ છેલ્લા 10 દિવસનો આંકડો ચોંકાવનારો છે। તારીખ 5 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં માત્ર 10 દિવસમાં ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ અને ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અંદાજિત મુદ્દામાલ સાથે 3.42 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। કામગીરી સારી કહેવાય। એક તરફ જોઈએ તો પોલીસની એલર્ટનેસ અને બાતમીદારોનું નેટવર્ક મજબૂત છે એટલે જ આટલો મોટો જથ્થો પકડાયો। 10 દિવસમાં 34 લાખનો વિદેશી દારૂ મુદ્દામાલ ઝડપવો એ નાની વાત નથી। પોલીસે જો કાર્યવાહી ન કરી હોત તો આ દારૂ ગામડે ગામડે પહોંચી ગયો હોત। કામગીરી સામે સવાલ। પણ બીજી તરફ સૌથી મોટો સવાલ એ છે કે આટલો દારૂ આવ્યો ક્યાંથી। 10 દિવસમાં 3 તાલુકામાંથી લાખોનો દારૂ પકડાય એનો મતલબ એ કે બુટલેગરોની હિંમત વધી ગઈ છે। ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને અનેક ચેકપોસ્ટ પાર કરીને દારૂ અહીં સુધી પહોંચે છે। આ તો પકડાયો એનો આંકડો છે, જે નથી પકડાતો એ કેટલો હશે।